બોલો। મારું નામ છે રોમીબેન નાથાભાઈ, ગામ ડચકાની રહેવાસી। મારું ટ્રેક્ટર ભાડે આપ્યું છે 3 માસ સુધી, તો 3 માસનું ભાડું પણ નથી આપ્યું કે ટ્રેક્ટર નથી આપ્યું। અમારે ખેતી કરવાનો ટાઈમ છે અને ગામ વાઘોરાથી દિલીપભાઈ સોમાભાઈ ઘરે આવીને ટ્રેક્ટર ભાડે મૂકવાના ફોટા પાડ્યા, ફોટા મોકલ્યા, તો આજ સુધી ભાડું ના આપ્યું, ટ્રેક્ટર ના આપ્યું ને એ આજ સુધી અમને આવા દોડધામ કરી રહ્યો છે। પોલીસ સ્ટેશને અમે ફરિયાદ નોંધાવી છે, તો લગન હજુ સુધી કોઈ માહિતી મળી નથી, એટલે અમે ફરિયાદ નોંધાવી છે। તો અમારે લોન બી ચાલુ છે, તો હપ્તા કેવી રીતે ભરવા, ઘરે ખાવાની પણ અમારે તકલીફ છે, તો અમે કેવી રીતે આગળ વધી શકીએ એવી અમારી નમ્ર વિનંતી છે। તો અમારે 5 દિવસમાં આ રિઝલ્ટ મળવો જોઈએ। અમારે નાના છોકરા છે, અમે ખેતી કરીને છોકરાઓને જીવાડતા હતા, તો અત્યાર સુધી અમારું કોઈ રિઝલ્ટ નહીં, 3 માસ સુધી ટ્રેક્ટર મળ્યું નહીં, ભાડું નહીં મળ્યું, એટલે અમે આ કાર્યવાહી કરી છે। મારું નામ રામાભાઈ લક્ષ્મણભાઈ મસાર છે, જે વાઘોરા ગામ રહેવાસી છું। રામગઢીની બાજુમાં મેઘરજ તાલુકાના છીએ। હવે વિજયભાઈ રાધાભાઈ મારું ટ્રેક્ટર લઈ ગયેલ છે અને પ્રવીણ મારવાડી રોમગઢનો રહેવાસી હતો, એના હસ્તે આ ટ્રેક્ટર લઈ ગયેલ છે। પ્લસ ભરતભાઈ અને ભીખાભાઈ એની મદદ લેનાર 20 દાડા સુધી દોડમ દોડ કરતા કે ટ્રેક્ટર આપો રોમાકાકા, ટ્રેક્ટર આપો। પછી મેં આપેલું છે અને દર મહિને રેગ્યુલર ભાડું આવી જશે। પછી ધીમે ધીમે ફોન ઉઠાવવાનો બંધ કરી દીધો અને આ કોઈ પણ રીતે અમારે ટ્રેક્ટર જોઈએ છે તેવી અરજી અમારી 22 જણોની છે। મેઘરજ પોલીસ સ્ટેશન રજૂઆત કરી છે અરજી। ખરું ચાલો। મારું નામ મેણાત આશીષ કુમાર જયપ્રકાશભાઈ, ગામ રહેવાસી નવાગરા। અમે અમારા પર્સનલ કામ માટેથી અમે ગયેલા હતા માલપુર પેટ્રોલ પંપે। ત્યાં આગળ અમારી 2 ઝાલોદના ટ્રેક્ટરવાળા હતા, તેમને પૂછપરછ અમને કરી કે તમે ભાઈ કેવી રીતે ટ્રેક્ટર મૂકવા માટે આવેલા છો? તેમને કીધું અમે ભાડે સોલર પેનલમાં ભાડે મૂકવા માટે આવેલા છે। મેં કીધું કેટલું ભાડું આપે છે? તમને 18,000 રૂપિયા ભાડું આપે છે। એટલામાં પછી જે લેનાર વ્યક્તિ હતો પ્રવીણભાઈ મસાર, એ ત્યાં પેટ્રોલ પંપે આવ્યા। પછી મેં એમનો કોન્ટેક્ટ નંબર લીધો। કોન્ટેક્ટ નંબર લઈને પછી મેં કીધું કેટલા દિવસ પછી મૂકવા માટે આવવાના છો? મેં કીધું અઠવાડિયા પછી હું મૂકવા માટે આવવાનો છું એમ। પછી અઠવાડિયા પછી એમને કોલ બેક કર્યો। પછી એમને 4મી તારીખે મૂકવા માટે ત્યાં આગળ ગયો હતો અને ત્યાં આગળ સ્ટેમ્પ કર્યો હતો। સ્ટેમ્પ કર્યા પછી અમને ત્યાં આગળ પછી અમને ટ્રેક્ટર મૂક્યા પછી અમને 18,000 રૂપિયા ભાડું ઓનલાઈન કર્યું હતું। ઓનલાઈન ભાડું કર્યા પછી અમે ત્યાંથી ભાડું મળી ગયેલું, અમે નીકળી ગયા હતા। અમને એવું કીધું હતું કે 1 મહિનાની અંદર અમે ટ્રેક્ટર જોવા મળશે, તો અમને હા કીધું હતું। પછી 2 મહિના પૂરા થઈ ગયા ત્યાં સુધી અમને કોઈ ટ્રેક્ટરને ભાળ બતાવી નહીં। અમને જે જગ્યાએ વાત કરી હતી આ જગ્યાએ ટ્રેક્ટર, ત્યાં પર તપાસ બી કરી પણ ટ્રેક્ટર કોઈ જગ્યાએ ભાળ મળી નહીં। એટલે પછી અમે સીધા આપણે મેઘરજ પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ નોંધાવી। એટલે પછી અમારે ટોટલ મેઘરજ તાલુકાના ટોટલ 22 ટ્રેક્ટર છે, એ 22 ટ્રેક્ટરનું અમારે ન્યાય મળવો જોઈએ।